નમસ્કાર 94.3 માય એફએમ પરથી હું છું આરજે અજય અને આજે રાજકોટના એક એવા એન્ટરપ્રેન્યોર સાથે વાત કરવાનો છું કે જે આપણા રાજકોટને આમ પ્રાઉડલી આપણે ફીલ કરી શકીએ, આપણે કહી શકીએ કે વાહ, આવું કામ આપણા રાજકોટમાં થાય છે. તમારી કારને નાના બાળકની જેમ જો કોઈ પ્રેમ કરતા શીખવે તો એ છે કારની જે કેર કરતા હોય, કારની એક બેઝિક ક્લિનિંગથી લઈને ડિટેલિંગ ક્લિનિંગ સુધી જો કોઈ કામ કરતું હોય ને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી, એવું નહીં કે માત્ર પૈસા લઈ લીધા અને કામ પૂરું થઈ ગયું. ના, દરેક કસ્ટમરને એક એક્સ્ટ્રા સર્વિસ આપવી, પોતાનો આટલા લાંબા વર્ષનો જે અનુભવ છે એમના થકી કારની અંદર કેટલું ડિટેલિંગ કરવું એ બધું જ એક બહુ મોટો બહોળો અનુભવ ધરાવે છે. વન એન્ડ ઓનલી રાઇડ એન્ડ શાઇનના ઓનર એટલે કે કિશનભાઈ ટીલવા મારી સાથે અત્યારે છે. અમે પોડકાસ્ટમાં બહુ જ બધી વાતો કરવાના છે. કિશનભાઈ, સ્વાગત છે આપનું. કિશનભાઈ, રાઇડ એન્ડ શાઇન શરૂ કરવા પાછળ એકમાત્ર કારણ શું હોઈ શકે? અત્યારે માર્કેટ ગેપ કે પછી તમારું પેશન? વન શોર્ટમાં કહું તો ઇટ વોઝ પ્યોર પેશન. જી, આપણે જ્યારે 2017માં રાઇડ એન્ડ શાઇનની શરૂઆત કરેલી ત્યારે મને એવો આઈડિયા હતો કે ભાઈ વાય નોટ ટુ કન્વર્ટ માય ઓન પેશન ઇન્ટુ બિઝનેસ. મને નાનપણથીને જ ગાડીઓનો બહુ ગાંડો પ્રેમ હતો અને એ પ્રેમને જ એમ થયું કે ભાઈ આપણે બિઝનેસમાં કન્વર્ટ કરીએ તો લોકોની કારને કે લોકોને આપણે એક અલગ એક્સપિરિયન્સથી આપણે સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ. બિલકુલ. કિશનભાઈ, ઇન્ડિયામાં અત્યારે કાર ડિટેલિંગનો જે બિઝનેસ છે એ આમ ફાસ્ટ ગ્રો થઈ રહ્યો છે. તમને શું લાગે છે કે આ કેટલો સસ્ટેનેબલ છે? 100%. કેમ કે આ હજી તો શરૂઆત છે અને ઇન્ડિયામાં કહીએ તો આનું ફ્યુચર ઘણું બધું આવવાનું બાકી છે એઝ કમ્પેર ટુ ફોરેન કન્ટ્રીઝ. આપણે ઘણી બધી વસ્તુ, ઘણી બધી સિસ્ટમ્સ આપણે ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. સપોઝ સિરામિક કોટિંગ્સ છે એ બેઝિક છે, બટ પીપીએફ રેપ્સ હમણાં આવ્યા તો એ પણ લાસ્ટ 5 to 7 યર્સમાં ઘણું બધું ટ્રેન્ડિંગ છે અને લોકોને કમ્ફર્ટેબલ પણ છે એની કાર માટે. કસ્ટમર માઇન્ડસેટની આપણે જો વાત કરીએ કિશનભાઈ, તો કસ્ટમર માઇન્ડસેટમાં એવો શું ફેરફાર આવ્યો છે કે પેલા કાર માત્ર વોશ કરી દેતા, એક સમય એવો હતો, તમને ખબર છે? હા. અત્યારે સમય બદલાણ, પેલું કે છે ને કે સમયનું પરિવર્તનનું ચક્કર બદલે, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, એના જેવી વાત. તો કસ્ટમર માઇન્ડસેટમાં એવો શું ચેન્જ આવ્યો છે કે બેઝિક ક્લિનિંગ નહીં પરંતુ ડિટેલિંગમાં લોકો ઉતરે છે? ડીપમાં થોડીક ચર્ચા કરીએ ને તો એવું છે કે પહેલા જે તે ટાઈમે આપણે ગાડી છે એ બેઝિક રિક્વાયરમેન્ટ હતી. આપણા પપ્પાની એજના જે કાંઈ પણ લોકો છે એ ત્યારે ગાડી ખાલી બેઝિક રિક્વાયરમેન્ટ તરીકે એને રાખતા અને યુઝ કરતા. બટ હવે કાર છે એ એક શોખ થઈ ગયો છે, પેશન થઈ ગયું છે. તો લોકો એને જસ્ટ ખાલી વોશિંગ કે ક્લિનિંગ નહીં, દે નીડ મોર ડિટેલિંગ સર્વિસીસ. અત્યારે આપણી જે કાંઈ પણ ડિટેલિંગ સર્વિસીસ છે એ બધી યુઝ કરી અને કસ્ટમરને એકદમ એક્સપિરિયન્સ અલગ જ આવે છે. અને ખાલી વોશિંગ તો લગભગ બધા કરતા હોય છે, ઇટ્સ નો રોકેટ સાયન્સ. બટ એમાં ડિટેલિંગ કરવું અને એક એક વસ્તુ તમને પ્રોપર કોર્નર ક્લિનિંગથી લઈને બધું પ્રોવાઈડ કરવું, દેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ ફોર એની ઓફ ધ કાર. ક્યાં બાત. કોઈ પણ બિઝનેસ હોય ને, બિઝનેસનું હૃદય છે ને એના કસ્ટમર છે. કિશનભાઈને આપણે પૂછીએ કે કિશનભાઈ, તમારા માટે કસ્ટમરની સેટિસ્ફેક્શનની, સેટિસ્ફાઈડની વ્યાખ્યા શું છે? કસ્ટમર સેટિસ્ફેક્શન તો આપણો 100% પહેલો જ ગોલ હોય છે. પણ એક લાઇનમાં કહું તો આપણે જ્યારે 2017માં સ્ટાર્ટ કરેલું હતું ત્યારના ટોપ 3 કસ્ટમર્સ હજી આપણી સાથે જોડાયેલા છે અને અબવ દેટ આપણે રિપીટ ઇન્ક્વાયરીઝ અને બિઝનેસ એમના થ્રુ હજી મળે છે. બિલકુલ, ક્યાં વાત. એટલે કિશનભાઈ, એવો પણ વિચાર આવે કે પ્રીમિયમ સર્વિસ જ્યારે કોઈ આપતા હોય ને, સર્વિસના ઘણા બધા પ્રકાર હોય, એમાંની એક સર્વિસ છે પ્રીમિયમ સર્વિસ. રાઇડ એન્ડ શાઇન જ્યારે પ્રીમિયમ સર્વિસ આપે ત્યારે ધીમે ધીમે કસ્ટમરનો વિશ્વાસ જીતવા માટેની એવું તો શું કર્યું કે લોકોનો વિશ્વાસ, ભાઈ કિશનભાઈને એકવાર કોલ કરી દે એટલે આપણી કાર એકદમ ડિટેલિંગ થઈ જશે? મારું પર્સનલ એવું છે કે હું કોઈ પણ કસ્ટમરની કાર, મારી પોતાની કાર હોય એવી રીતના કાળજીપૂર્વક હું પ્રોપર બધી સર્વિસીસને આપણી એક્સપર્ટાઇઝ યુઝ કરીને એમને આપણી સર્વિસ પ્રોવાઈડ કરી છે. કદાચ ને એ ગમે તેટલી ખરાબ હોય, બટ એક વખત આપણે અહીંયા સ્ટુડિયોમાંથી કોટિંગ સર્વિસીસ થઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે કસ્ટમર વિલ ઓલવેઝ બી હેપી. બિલકુલ. રાજકોટ એક એવી જગ્યા છે કે જ્યાં રાજકોટમાં જે ચાલે ને એ પછી બધે ચાલે. અને રાજકોટ એવું હબ છે સાહેબ કે તમને અલગ અલગ પ્રકારના બહુ જ બધા બિઝનેસ તમને જોવા મળશે. રાજકોટની અંદર જે કોમ્પિટિશન, કિશનભાઈ, તમને ખબર છે કે કેટલી બધી છે. રાજકોટમાં કાર ડિટેલિંગનો બિઝનેસ કરવો, એનું માર્કેટ ઊભું કરવું અને કોમ્પિટિશનની વચ્ચે જીવવું, આની વચ્ચે તમને શું લાગે છે કે એવું કયું ફેક્ટર છે કે જે કામ કરી ગયું? કોમ્પિટિશન ઇઝ ઓલવેઝ મસ્ટ ઇન એની બિઝનેસ. જ્યારે કોમ્પિટિશન હોય તો આપણે ડે બાય ડે આપણી જાતને પણ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અને કસ્ટમર્સને વી ઓલ્સો ટ્રાય ટુ સર્વ ઇન ધ બેસ્ટ વે. આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે રાજકોટમાં બહુ જૂજ સ્ટુડિયો હતા, વી કેન સે 1 કે 2 સ્ટુડિયો હતા, પણ અત્યારે બહુ બધા છે. ગલીએ ગલીએ આપણે રાજકોટમાં લગભગ આ સર્વિસીસ મળે છે. બટ આપણી એક્સપર્ટાઇઝ આપણને અલગ કરે છે થ્રુ ધ એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ 9 to 10 years in past years.
કોઈ પણ બિઝનેસને આગળ વધારવા માટે હું હંમેશા એવું માનું છું કે તમારો એક વિચાર છે કે જે ક્લિક થઈ ગયો ને તો તમે એમાં આગળ વધતા કોઈ તમને રોકી શકતું નથી. કોઈ પણ દુનિયાના બિઝનેસ છે, કોઈ પણ બિઝનેસમેન જ્યારે સફળ થયા છે એની પાછળનું એકમાત્ર કારણ છે કે એક એવો યુનિક વિચાર કે જે ગેમ ચેન્જર હોય. રાઇડ એન્ડ સાઇનની આ આખી ઘટના છે એમાં એક એવો વિચાર કયો હતો કે જે ગેમ ચેન્જર હતો કિશનભાઈ તમારા માટે? ગેમ ચેન્જર તો એ હતું કે આપણે કોમ્પિટિશનને પાછળ મૂકીને જ્યારે આગળ વધીએ છીએ જી અને ડે ટુ ડે નવી નવી વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા રહ્યા. પહેલાના ટાઈમમાં વોશિંગ જ ઇમ્પોર્ટન્ટ હતું, પછી ધીમે ધીમે સિરામિક્સ આવ્યા, સિરામિક કોટિંગ્સ પછી ગ્રેફેન કોટિંગ્સ આવ્યા અને એની ઉપર અત્યારે પીપીએફ રેપ્સ મોસ્ટ ટ્રેન્ડિંગ છે. તો આપણે પાસ્ટ યર્સમાં બધી વસ્તુમાં એક્સપર્ટાઇઝ છીએ અને ડે ટુ ડે આપણે અપડેટ થતા રહીએ છીએ કે ભાઈ કસ્ટમરને કોઈ પણ સર્વિસ મિસ ન થાય, સ્કીપ ન થાય. જ્યારે રાઇડ એન્ડ શાઇનમાં આવે છે તો ઇટ્સ વન સ્ટોપ સોલ્યુશન. અહીંયા આવ્યા પછી એની કાર માટે કોઈ પણ જાતનું ટેન્શન નથી રહેતું. બિલકુલ. અને કોઈ પણ ધંધો હોય તો એ એક વ્યક્તિથી ક્યારે ચાલતો નથી. કિશનભાઈ, મોટી સર્વિસ ટીમ હશે, તમારા અલગ અલગ સ્ટાફ હશે, આ બધાને ટ્રેન કરવા, સર્વિસ આપવી, એ લોકોને સમજાવવા, તમારા એથિક્સ પ્રમાણે એ લોકોને કામ કરવું, આ અઘરું હોય છે કે કેવું હોય છે? થોડુંક અઘરું હોય છે, કેમ કે જો બિઝનેસમાં બધું ઇઝી હોય તો લાઈફમાં કોઈ મજા નથી. એટલે ચેલેન્જીસ આવતા રહેવા જોઈએ, હું એવું માનું છું પર્સનલી. અને ટીમની વાત કરીએ તો એવું છે કે મારી પાસે પ્રોફેશનલ સ્ટાફ છે 12 લોકોનો અને આપણે પર ડે 7 થી 8 કાર ઇઝીલી આપણે કરી છીએ. બિલકુલ. પણ ધ ટફેસ્ટ પાર્ટ ઇઝ કે એ જ્યારે આપણી સ્ટાફ અને આપણી વચ્ચે છે ને પ્રોપર કેલિબ્રેશન હોય અને વી ગો ઇન અ વન વે. આજે મારા જે સ્ટાફ છે એને મારે ખાલી બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ જ આપવાની હોય અને મેં ટીમ એવડી ડેવલપ કરેલી છે કે મારી એક ઇન્સ્ટ્રક્શન ઉપર એ લોકો સમજી જાય છે કે શું પ્રોસેસ છે ને શું કાર કરવાની છે, આપણે કેવી રીતના કરવાની છે. એટલે વર્ષોનો અનુભવ અને તમારી એક મેથડ જે પ્રકારે છે. કિશનભાઈ, આઉટ ઓફ ધ બોક્સ મારે પ્રશ્ન આપને પૂછવા છે કે કોઈ પણ વ્યક્તિને તમારા સુધી પહોંચવું હોય આ વિડીયો જોયા પછી, એમને પોતાની કાર સાથે આપણે મેનને એટલો બધો પ્રેમ હોય કે તમે સમજી શકો કે ભાઈ ઘણા લોકોની ડ્રીમ કાર હોય, ઘણા લોકોએ મહેનત કરીને કાર લીધી હોય, ઘણા લોકો પાસે અલગ અલગ કારનો શોખ હોય છે. તો એમાં ડિટેલિંગ કરાવે, સર્વિસ કરાવે, અંદર બધું કરાવે, બહાર બધું કરાવે. તો એવી કઈ કઈ સર્વિસ છે કે જેમાં તમારી માસ્ટરી છે? આપણી 2 પ્રોડક્ટ છે એ કહીને કે ભાઈ ઇટ્સ અબવ કોમ્પિટિશન. એક તો સિરામિક કોટિંગ્સ છે જે ગાડીને કેમિકલ આપણા પ્રોસિજર થાય છે એમાં જી, અને એ તમારી કારની શાઇનિંગ એનહાન્સ કરે છે અને લાંબો ટાઈમ સુધી ડ્યુરેબિલિટી મળે છે. ઓકે. અને બીજી પ્રોડક્ટ છે આપણી પીપીએફ રેપ છે. એમાં આપણે બહુ જ સારી બ્રાન્ડ્સના પીપીએફ યુઝ કરી, લોકલ મટીરિયલ, ચાઇનીઝ મટીરિયલ એમાં યુઝ નથી કરતા અને સસ્તી વસ્તુ પાછળ મૂકીને વી ગો ફોર ધ ગુડ ક્વોલિટી. ઓકે. એવું નથી કે કસ્ટમરને કેટર કરવા માટે સસ્તી વસ્તુ આપીએ. ના, આપણો ટાર્ગેટ એવો જ હોય છે કે વી ઓલવેઝ સર્વ ઇન ધ બેસ્ટ વે પોસિબલ. ભલે કદાચ મોંઘું થાય, કસ્ટમર ઓછા આવશે, ઇટ્સ ફાઇન, બટ જ્યારે કસ્ટમર આવે છે તો એના તરફથી કોઈ પણ કમ્પ્લેન સિંગલ આપણને ના મળે. એટલે પીપીએફ રેપ ઇઝ ઓલ્સો અ બેસ્ટ પ્રોડક્ટ ફ્રોમ અવર સાઇડ. સિરામિક અને પીપીએફ ઓલમોસ્ટ આ 2 વસ્તુ કરવાથી કોઈ પણ કાર તમારી બેસ્ટ પ્રોટેક્શન તમને મળી રહેશે. કિશનભાઈ, કોઈ નાની કાર હોય, કોઈ નાની કંપનીની થી લે બ્રાન્ડ કંપની સુધી બધાને આપણે સર્વિસ આપી શકીએ? હા, આપણે રાઇડ એન્ડ શાઇનમાં અત્યારે કહીએ તો ટાટા નેનો થી લઈ અને રેન્જ રોવર સુધીની ગાડીઓ રેગ્યુલર આપણે દરેક બ્રાન્ડને આપણે સર્વિસ આપી શકીએ છીએ. હવે કિશનભાઈ, 9 વર્ષ ત્યાં બિઝનેસની અંદર છે એટલે તમે વિચાર કરી શકો એને આ બિઝનેસને 360 એંગલથી જોઈ લીધો હોય, ઉપર નીચે આગળ પાછળ બધેથી એને ખબર હોય કે બિઝનેસમાં શું કરાય શું નહીં, મારા કસ્ટમર કઈ રીતે હેપી રહી શકે, હું એવું શું આપી શક્યો કે ભાઈ લોકોને કાર વોશથી લઈને કાર ડિટેલિંગ કે કારની કોઈ શબ્દ આવે એટલે કિશનભાઈ રાઇડ એન્ડ શાઇન જ યાદ આવે. અહીંયા રાજકોટની અંદર આપણે બધી ટાઈપની કાર સર્વિસીસ પ્રોવાઈડ કરી છે. લેટ ઇટ બી ફોમ વોશિંગ, ઇન્ટિરિયર ડીપ ક્લિનિંગ, સિરામિક કોટિંગ્સ, પીપીએફ રેપ્સ. આપણે અહીંયા ટોટલ વન સ્ટોપ સોલ્યુશન છે કારની ડિટેલિંગ સર્વિસીસ માટે. તો તમારી કાંઈ પણ કાર કેર નીડ્સ હોય તો ડુ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. અને આપણું આ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે રાઇડ એન્ડ શાઇન કાર ટ્રીટમેન્ટ. અને સેમ વે તમે ગૂગલમાં કે ગૂગલ મેપ્સમાં જઈને પણ સર્ચ કરી શકો છો એન્ડ યુ કેન કોન્ટેક્ટ મી ઇઝીલી. સો ડુ વિઝિટ અસ એન્ડ વિલ ગીવ યુ અ ગ્રેટ ડીલ એઝ ઓલવેઝ. કિશનભાઈ, મારે તમારી સાથે રેપિડ ફાયર કરવું છે જેમાં તમારે મને ફટાફટ જવાબ આપવાનો છે એક વાક્યની અંદર અથવા એક શબ્દની અંદર, રાઈટ છે? ઓકે, તો અવર રેપિડ ફાયર નાઉ સ્ટાર્ટ. ફોમ વોશ કે ડ્રાય વોશ, વોટ ઇઝ યોર પર્સનલ ચોઇસ? ફોમ વોશ ઇઝ બેસ્ટ. લક્ઝરી કાર કે ડેલી ડ્રાઈવર કાર, યોર ચોઇસ? મારી માટે તો 2 કાર ઇમ્પોર્ટન્ટ છે. કસ્ટમર ઓલવેઝ રાઈટ હોય કે સમથિંગ રોંગ હોય? ના, કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. ક્યાં વાત હે, વાહ! એટલે આ વેપારી છે, કાયદેસર, સમજી શકે તમે. સ્પીડ ઓફ ડિલિવરી કે પરફેક્શન ઇન સર્વિસ? ના, પરફેક્શન 100%. ક્યાં વાત! એક લાઇનમાં રાઇડ એન્ડ શાઇનને ડિસ્ક્રાઇબ કરવું હોય તો શું કરો તમે? વી હેવ માસ્ટર્ડ ધ આર્ટ ઓફ કાર ડિટેલિંગ.
અચ્છા, સિન્સ અવર 9 years ઓફ એક્સપિરિયન્સ. મોર્નિંગ પર્સન કે નાઇટ પર્સન? મોર્નિંગ પર્સન. એક હેબિટ જે તમારી સક્સેસ માટે આમ રિસ્પોન્સિબલ હોય? કન્ટિન્યુટી ઇન બિઝનેસ. ક્યાં વાત. કાર રિટેલિંગમાં ફેવરિટ અને રસના વિષયનો તમારા માટે શું વિષય છે? કાર ડિટેલિંગમાં ફેવરેટ વસ્તુ કહીએ તો આપણી સર્વિસીસ બધી આમ તો ઇમ્પોર્ટન્ટ છે, બટ સિરામિક કોટિંગ એન્ડ પીપીએફ દે આર માય બેસ્ટ. કિશનભાઈ અત્યારે કોમ્પિટિશનને કઈ રીતે જુએ છે? મોટિવેશન તરીકે કે પછી હડલ્સ તરીકે? ના 100% આપણી માટે મોટિવેશન છે. ક્યાં વાત છે. રાઇડ એન્ડ શાઇનના ઓનર મારી સાથે છે કિશનભાઈ ટીલવા, અને ઘણા બધા લોકો આ વિડીયોઝ જોશે, ઘણા બધા લોકો આ વિડીયો જોઈને ઇન્સ્પાયર થશે. એક એવી વાત તમારે દરેક બિઝનેસમેનને કહેવી હોય, અથવા તો રાઇડ એન્ડ શાઇનમાં તમારો જે બિઝનેસ છે એમાં તમે જે એસ્ટાબ્લિશ થયા છો, જે મહેનત કરી છે, જે નામ કર્યું છે, અને તમારું એક પેશન છે, પ્રોફેશન પણ એ છે, તો એક એવો વિચાર તમે શું રાજકોટના લોકોને કહેવા માંગશો? હું આપણા વ્યુઅર્સને કહેવા માંગીશ કે તમે કોઈ પણ બિઝનેસમાં હોય કે કોઈ પણ જોબ ઓરિએન્ટેડ તમે હોય, બટ એક વસ્તુ કહીશ કે સક્સેસ ડોન્ટ કમ્સ ઇન જસ્ટ ઓવરનાઇટ. ઇટ ટેક્સ ટાઈમ. તમે કોઈ પણ બિઝનેસમાં છો તો તમે એને પૂરતો ટાઈમ આપશો તો તમારી માટે એ ફ્રૂટફુલ રિઝલ્ટ આપશે. ઘણા લોકો થાકી જતા હોય શોર્ટ ટાઈમમાં કે ભાઈ આપણે વર્ષ 2 વર્ષમાં બિઝનેસ ચાલે છે, નથી ચાલતો. આઈ વુડ પર્સનલી સજેસ્ટ કે તમે જો કન્ટિન્યુટી મેન્ટેન કરશો, મહેનત કરશો તો યુ વિલ ગેટ સક્સેસ ફોર શ્યોર. ક્યાં બાત. ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, જો આ સન્નાટો ન તૂટે તો તિરાડ પાડીએ. ચાલ કશુંક નવું એવું કરીએ કે સૌ કોઈ ચોકી ઉઠે, બની શકે તો પરપોટામાં કોબો પાડીએ. અને રાઇડ એન્ડ શાઇને સાહેબ આ કરી બતાવ્યું છે. કિશનભાઈ ટીલવાની આ મહેનત, કિશનભાઈ ટીલવાની આ પેશન, કે એ જે બિઝનેસની અંદર અત્યારે જોડાયેલા છે એ માત્ર એમના માટે બિઝનેસ નથી, પરંતુ ભગવાનની જેમ પૂજે છે. દરેક કસ્ટમર કઈ રીતે એનાથી સંતોષકારક થઈને પોતાની કાર લઈને આ ગેટની બહાર નીકળે એવો એનો ધ્યેય મંત્ર છે. અને 94.3 માય એફએમ પરથી મારું નામ છે આરજે અજય. આજે એમની સાથે મેં બહુ બધી એવી વાતો કરી છે કે જે મને ને તમને ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એમ છે. કિશનભાઈ, આપનો કિંમતી સમય કાઢવા બદલ ખૂબ ખૂબ આભાર. Thank you.